રામાયણ ને ભાગવતના જે શ્લોકો છે એ સમજવામાં જ્યારે અઘરા પડ્યા, પૂરેપૂરું સમજાણું નહીં, અટપટું લાગ્યું, ત્યારે ઈનાઈ સંતોએ જન્મ બદલી બીજો ખલકો પહેરી બીજું શરીર ધારણ કરી અને પુરાણોની રચના કરી. પુરાણો જ્યારે મનુષ્યને ન સમજાણા ત્યારે, કારણ કે કલયુગની માલપા અલ્પ આયુષ્ય એટલે ટૂંકું આયુષ્ય. હવે રામાયણ આપણે વાંચવી હોય તો મહિનો તો વયો જાય. આ ભાગવતની કથા ચાલે છે ત્યારે ભાગવત વાંચવું હોય ને બરોબર શબ્દે શબ્દ તો મહિનો વયો જાય. 12 સ્કંદ છે એમાં એક સ્કંદની કથા તે 7 દીમાં થાય નહીં. ટૂંકું એકદમ, અને બીજું એમાં દાખલા દ્રષ્ટાંતો કરી અને જીવને સમજાવવાની વક્તાઓએ કોશિશ કરી છે. તો ઇનાઈ સંતોએ આપણે ભાગવત આપણું આખું સાંભળો કે રામાયણ સાંભળો, પછી કે વેદ સાંભળો, એનું મંથન કરીને ટોચે એનો સાર શું છે એવો જે સાર સમજવો હોય તો સંત વાણીમાં છે. વેદના અર્કનો અર્ક ગંગાસીતીમાં એક 4 ભજનની લીટીમાં કહી નાખ્યું કે જીવ એકદમ ટૂંકું કરી દીધું. જે વેદ કહે છે એ જ આ વાણી કહે છે. ટૂંકું સમજાયું કે હિરણ્યકશિપુ એવો હતો કે એને 100 વરદાન હતા. રાતે નો મરવું, દીએ નો મરવું, લોઢે નહીં, લાકડે નહીં, અસ્ત્ર નહીં, શસ્ત્ર નહીં, અંદર નહીં, બહાર નહીં, જમીનમાં નહીં, આકાશમાં નહીં, મનુષ્યથી નહીં, પશુથી નહીં, આવા 100 વરદાન હતા. તો હિરણ્યકશિપુ એટલે આપણું મન. અને ઈ રાતે નો મરે, દીએ નો મરે, લોઢે નો મરે, લાકડે નો મરે, અસ્ત્રથી નો મરે, શસ્ત્રથી નો મરે. તો એને સંધિ આપણને શાન કહી શકીએ, સંધિમાં મરે છે. જો દિવસ જરી કઈ દેખાતો હોય તો છે એમ કહેવાય, અને ન દેખાય તો આથમી ગયો એમ કહેવાય. તો સંધિ કેવી કીને? તો જે શ્વાસ ઉશ્વાસની જે સંધિ છે એમાં આ મન મરે છે. તો શ્વાસ ઉશ્વાસની ક્યાંથી મારો જન્મ થયો, ક્યાં કારણથી થયો, અને આ દેહ પડે પછી મારું ક્યાં ઠેકાણું છે. તો આપણે સદગુરુએ બાપા આજ સમજાવ્યું છે. શાસ્ત્રની માલપા આ બધું છે જ બાપા. ઈ જે ભજન વાણી કહે છે ઈ જ શાસ્ત્રો કહે છે. પણ જ્યાં સુધી આપણને ચેતન પુરુષો સમજાવવા ન મળે ને ત્યાં સુધી આપણને એ સમજાતું નથી. વ્યાસ ભગવાન છે, વ્યાસપીઠ કહેવાય. જે વ્યાસપીઠ કેમ કહેવાય છે કે 6 શાસ્ત્રો 4 વેદ ને 18 પુરાણ જે આ વ્યાસપીઠમાંથી જે બોલાય છે ને એ કોઈ વસ્તુ વ્યાસની બારી નથી. આ જે બોલાય છે ને જેટલું તમે બોલો એ બધું વ્યાસની બારું નહીં, એટલે વ્યાસપીઠ કહેવાય. અને જે બોલવા વાળો છે એ વ્યાસનું બોલે છે, એટલે લોકો વ્યાસ જાણી અને એને વંદન કરે છે. વ્યાસ જાણીને વંદન કરે છે. એ ગાય એ જગ્યા પર સીટમાંથી બેઠા છે કે જ્યાં જે વ્યાસે કથન કર્યું છે એ આપણને નહીં સમજાય એના માટે આ પોતે આપણે વક્તા હું લેવા લાવી છીએ. ગમે એ વાંચવા બેસી જાય તો એ વાંચે જ તે. પણ વક્તાનું કારણ એ છે કે એની માલપા જે ભેદ પીડ્યો છે એ ખુલ્લો કરીને આપણને સમજાવે. એ બધાય સમજાવી ન શકે.
એટલા માટે આપણે એને વક્તાને અનુભવીને આપણે બોલાવી છીએ. તો આ જે ભગવાનના ચરિત્રો છે એ શા માટે છે કે ભગવાનની શાસ્ત્રોમાં શું આવે છે? એક તો ભગવાનના વખાણ આવે છે. એટલે ભગવાન એમ કહેતા નથી મારા વખાણ કરો એમ, પણ ભક્તો ભગવાનના ગુણ ગાય છે, વખાણ કરે છે, તેથી કરીને બીજાને ભગવાનની ભક્તિ કરવાનો ભાવ થાય. બીજું શું છે કે જેને ભગવાનની ભક્તિ કરી છે એની મહાનતા જગતમાં જુઓ. એના દેવળ છે, એના મંદિરો છે, એની પૂજા થાય છે, એની આરતી થાય છે. આટલો ભગવાનની ભક્તિ કરવાનું માધ્યમ છે. એટલે લોકો પછી શું થાય છે કે તો આ કરવું હોય તો કે તમારે કોક સંતને કોક મહાપુરુષને શરણે જવું પડે, એનો મહિમા ગાય છે. તો આપણા જે સંતો જે છે એને બધો ઈજ બાપા મહિમા ગાયો છે. આજે રમણી બાપુનું જે શું એનું આપણે જે આ તકતી લગાડી છે એમાં એને ટૂંક સાર ગોત. જેને તું ગોતે તું છો, જેને તું ગોતી રહ્યો છો ઈ તું છો. જેટલા આપણે શાંત ચિત્તથી ઘર બાર ધંધો કુટુંબ પરિવાર એ બધું ઘરે મૂકીને આવીને તો જ બાપા મને કાંઈક આમાં સમજાય. જો ઘર આપણે અહીં ભેળું લાવી અને ઘરના વિચારો બેઠા બેઠા કર્યા કરી તો આપણને કોઈ વસ્તુ સમજાય નહીં. તો એક પાવન ભૂમિ એવી છે કે ન્યા જાતા તમારી દ્રષ્ટિ પડતા મહાપુરુષો સંતોના જે ગુણ ગાતા જે બધા બેઠા છે એ બધા એક ચિંતવનથી બેઠા છે. હરિરસના પ્યાસી છે ઈ સીધા બેસી શકે છે, પ્યાસી છે ઈ જ હામાં બેહે છે. આની માલપા ભાગવતની માલપા જે પ્યાસી છે જેને પ્રશ્ન મિત્ર એને વિદુરના તમે પ્રશ્ન તો જોવો, એનો સંવાદ તો જોવો. એક વાત આમાં ભાગવતમાં એવી આવે છે, શંકુંતલાનો ભરત હતો અને આખા આ ભારત ભૂમિનો રાજા હતો. એના નામ ઉપરથી આ દેશનું નામ ભરતખંડ પડ્યું છે. ઈ ભરત ઘર બાર છોડી જંગલની માલપા તપ કરવા ગયા. તપ કરતા બેઠા હતા, નદીને સરોવર ઝરણું હતું નાનું, ખળખળ વહેતું હતું અને તપસ્યા કરતા હતા. એમાં એક હરણી અને હરણીના પેટમાં બચ્ચું હતું અને સિંહે ત્રાડ નાખી. એમાં હરણી ભયભીત થઈને બી ગઈ અને નદીનું ઝરણું ઓળંગવા કૂદકો માર્યો. એમાં પોતાનું રહેલું પેટમાં બચ્ચું ગર્ભ એ સરી પડ્યો અને પાણીમાં એ તણાવા લાગ્યો અને એ ભરત જોઈ ગયા. ઓહો, આ બચ્ચું તણાઈ જાય ને મરી જાય. ઊભા થઈને લઈ લીધું. જો છૂટું મૂકું તો આ જંગલના પ્રાણી આને મારી નાખશે. મારી વગેરે આ જંગલમાં કોણ છે? આ એકલું બિચારું બસું, એની માં મરી ગઈ, એને ખવડાવવું, એને ધ્યાન રાખવી, બસ એમાં એટલા લાગ્યા એટલે એનો મોહ એ બચ્ચામાં થઈ ગયો. તો પોતાનું તપ કરવાના જે આવ્યા છે એ ધ્યેય ભૂલાઈ ગયો. તો બાપા આપણી આવી તો સ્થિતિ નથી ને. રમણી બાપા એવું કહેતા હતા ને કે સાપે દેડકો ગળી લીધો, અડધો મોઢામાં ને અડધો બારો, તોય માખી આવે પાછો ખાય છે. હવે પોતે અડધો તો મોતના મોંમાં વયો ગયો છે, બીજો કોળિયો આમ કરે એટલે સીધો પેટમાં વયો જાય, તોય માખી ખાય છે. આવું આપણું તો નથી ને કે મોતના મોઢામાં હોવા છતાં હજી આ માખી ખાવી, એટલે જે આ માયાના વલખા છે. આ બધી કથાઓ આપણને જ બાપા શાન કરે છે. તો એ ભરતનો અંતકાળ આવી ગયો અને એ બચ્ચાનું શું થાય છે, એમાં એનું મૃત્યુ થયું. તો એને હરણીને પેટે અવતાર લેવો પડ્યો. ભગવાન સ્વામિનારાયણ એવું કહેશે કે અંતે મતિ સા ગતિ, જેવી જેની મતિ એવી એની ગતિ થાય છે. અને એનું તપ છે, જ્ઞાન છે, પોતે ભજન કર્યું છે, એનું પરિણામ કોઈ દી એની જે કમાય છે કોઈની જાતિ નથી. આ કમાય જે તમે ભજન કરો છો ને એ એવી વસ્તુ છે જ્યાં જન્મ થાય ને ત્યાં એ મોર ઊભું રહે.
બધા કે હારે હું લઈ જાઉં, હારે નથી લઈ જવાનું, પેલા પાર્સલ થઈ જાય. ભજન વસ્તુ એવી છે, જ્યાં જાવ ને ત્યાં આ બીજા જન્મ પણ એ કાયમ આવે. તમારો અવતાર એવી જગ્યાએ થાય. ભગવાને કીધું ને ગીતામાં કે જ્યાં જાય ને હું એવો, જેનો યોગ અધૂરો છે એને યોગ પૂરો થાય એવો હું એને હથવારો એવું ઘર આપું છું. હમઢિયાળામાં ગંગા સતીને પાનબાઈ માન સમૃદ્ધ સંતો થયા, તો પાનબાઈને ગંગા સતીને કળશંગ બાપુ તો હતા જ તે, અને પાનબાઈની આ બે સંતોની કેવી સાયા મળી. એ એવો યોગ ક્યારે થાય? એનો પૂર્વનો યોગ પડ્યો છે તો 52 ભજનમાં પાનબાઈ આમ કમ્પ્લીટ થઈ ગઈ. ગંગા સતીમાં 52 દીના 52 ભજન બોલ્યા, કમ્પ્લીટ. હવે કે મને મોત આવી જાય તો મને ફિકર નથી. તો આ કમાઈ જાતી નથી, એવી આ કમાઈ છે. એ કમાઈ જો આને હતી એટલે એને પાછું યાદ આવ્યું, અને મૃત્યુ પામીને પછી પાછા ભરત પાછા થયા. એનું નામ ભરત જ રહ્યું, બ્રાહ્મણને કરે છે એની. અને જડ જેવું વર્તન કરવાથી એનું નામ જડ ભરત કર્યું. જંગલમાં એકદમ પોતે મસ્તીમાં ફરતા હતા, અને મસ્ત શરીર. રઘુગણ રાજા પાલખીમાં બેઠા તો 4 જણા ઉપાડો વાળા એમ એક થાક્યો હોય છે, તો આને ભાળી જાય, આને જોડો ને ભારે છે તગડાઈ જેવો. તો આ જડભરત હતા, એ હાલે ખરા, પણ આમ કીડી મકોડી પગમાં કસરાય ન જાય ને એમ જોઈ જઈને આમ આડાવડા પગલા ભરે. મકોડો પગમાં ઠેકડો મારે. રાજા કે પણ આ કેમ આ હંસકા આવે છે પાલખીમાં? તે ઓલા કે 3 તો કે એમે હરખાયેલી છે, પણ આ નવો જોડ્યો છે ને બળદ, એ હરખો નથી હાલતો. સાબુક મારો એને સાબુક માર્યા, અને ભરત રાજા ખડખડાટ હસવા. જડ ભરત ખડખડાટ હસ્યા, તોય માર્યો, તોય ખડખડાટ હસ્યા. કે પણ આનું કારણ શું? તે શીના દાંત કાઢે? રઘુગણ રાજા પાલખીમાં નીચે ઉતર્યા કે આ તમે શેના એટલે બધા હસો છો? ત્યારે ભરત ઈ કે છે, જડ ભરત ઈ કે હું જરીક આડોવળો હાલ્યો તા મને આટલો માર પડ્યો. તમે ઠામ મૂકું હરકું નથી હાલતા, તમારું શું થાય છે? તમે તો હાવ ઊંધા માથે આવ્યા છો. આ કોકની પાસે પાલખી ઉપાડાવો છો, તમને તમારે જયારે ઉપાડવાનું થશે તે તમારું શું થાય છે? બદલો જ દેવો જ પડશે. 4 જણા થઈને તમને ઉપાડે છે, પછી 4 અને તમારે એકલા ઉપાડવાનું થાય છે. હું દાહોદમાં રહેતો ને, તે આદિવાસી ત્યારે ઘોડા ગાડીનું ચલણ, આજથી 35 વર્ષ પહેલા ઘોડા ગાડી હતી. રિક્ષા હતું ક્યાંક ને ઘોડા ગાડી હતી. તે હલો હલ બેહી જાય સામે, એટલા 4ની જગ્યામાં 9 બેહી જાય, અને ઓલો સાબુક મારે જ જાય, મારે જ જાય. પેલા અમારા ભગત મેં કીધું આ ઘોડા બિચારા મારે જ જાય છે. ઈ કે પોલીસ વાળો હતો ને તે આ બધાને બહુ માર્યા, આ બધા એનો બદલો લેશે. એટલે બદલો દેવો, આ શાસ્ત્રો આપણે એ બદલો દેવો પડશે એવો તમને ભય દેખાડે છે. માટે સંતો કહે છે કે આ જે શાસ્ત્રોના ભેદ છે એ ભેદ ખુલ્લા કરી અને વક્તા આપણને સમજાવે છે. જાલંધર હતો કે પાણીમાં દરિયાનું પાણી નહીં કેડ હમાણું થાય, આખા દરિયામાં રખડે. બ્રહ્માજી યુદ્ધ કરાવતી એ ભાગી જાય, વિષ્ણુ યુદ્ધ કરાવતી એ ભાગી જાય, કોઈને ન હારે, કોઈથી ન મરે. પછી ભગવાન શિવ એને મારવા આવ્યા, તો ભગવાન શિવનું ત્રિશૂળ એને મારી ન શક્યું. કારણ શું? કે એની પત્ની વૃંદા સતી હતી, એનું સતીત્વ તૂટે તો જ મરે. વિષ્ણુ ભગવાને જાલંધરનું રૂપ લીધું અને વૃંદાને છેતરી, અને પણ ભગવાન ત્રિશૂળે શંકરે એ જાલંધરને મારી દીધું. અને આ માળા સામું જોયું તા માળા કરમાઈ ગઈ. વૃંદાએ પહેરાવી હતી, માળા કરમાય ત્યારે તમારે સમજી લેવાનું. તો આ જે પ્રસંગ છે ઈ તે જાલંધર ઈ મન જ છે. આખી દુનિયામાં રખડે ને ઢીસણે પાણી થાય. અને બુદ્ધિ છે એ વૃંદા છે. જ્યાં સુધી તમારી બુદ્ધિ સતી છે ત્યાં સુધી જાલંધર કોઈ દી ન મરે.
અને બુદ્ધિ ફેરવવા વાળો તો ભગવાન છે, એટલે વિષ્ણુ કીધું છે. સતીના સત તોડાવે ને ભગવાન થોડા કહેવાય, છેતરપિંડી કરે ને. પણ પ્રસંગ એનો માર્મિક આવડું આ કહેવા માગે છે કે વૃંદા જે છે એ બુદ્ધિ છે, અને બુદ્ધિ તમારી જ્યાં હોય સત્ય હતી ત્યાં સુધી મન કોઈ દી ન મરે. હમણાં ભજન આપણે મનડું રંગાણા વણ્યા ભક્તિ નહીં ભાવે, ભીતર ભેદાણા વિના ભક્તિ નહીં ભાવે, એમ મુક્તાનંદ સ્વામી કહે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં મુક્તાનંદ સ્વામી એ આરતી એની મંદિરે એની જ ગવાય છે, ગમે એનું સ્વામિનારાયણનું મંદિર હોય, આરતી તો એની સહી તો મુક્તાનંદ સ્વામીની આવે. અને એમાં એ પહેલી લીટીમાં લે જય સદગુરુ સ્વામી. શું લખે છે? જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ. સહજાનંદ આપણે શું, આ રમણીક સાહેબ સહજાનંદ કહેવાય, જેને સહજમાં આનંદ છે, કોઈ ક્રિયાકર્મથી નહીં, સહેજમાં આનંદ છે. અને એનું સ્વામિનારાયણ ભગવાનનું નામ રામાનંદ સ્વામીએ એટલે જ પાડ્યું હતું, શેને? સહેજમાં આનંદ છે, એટલે એને સહજાનંદ નામ પાડ્યું. નામમાં પણ મર્મ રહેલો છે, જેને સહેજમાં આનંદ છે એ સહજાનંદ છે. અને એ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે આ બધી સંતવાણી છે, આ ભાગવતની કથાઓ, આ બધી એના માટે છે. નકરો આપણે ભાગવતની કથામાં બેહીને સા પાણી પી અને વયું જવું એટલું જ નથી. પોતાના જીવનનું કલ્યાણ માટે આ કથાઓ રચી છે મહાપુરુષોએ. તમારે તમારું કલ્યાણ કરવું હોય તો આમાં રસ્તો છે. ભાગવતની માલપા ભગવાન નથી, ભગવાનનું સરનામું છે. જેવી રીતે રસોડું જે છે, આપણે પકવાન જે શાસ્ત્ર જે આવે છે કે આ મીઠાઈ આમ બને, આ મીઠાઈ આમ બને, એ રસોડું તમારું હૃદય છે. ઓલામાં તો એનું સરનામું છે, લખાણ છે. એ શાસ્ત્રમાં સરનામું ગોતી, એ સરનામે તમારે જાવું જોઈએ. આંગળી છીંદે છે, તમારે ત્યાં જવું હોય, સદગતિ તમારે પ્રાપ્ત કરવી હોય તો આ સરનામું. કબીર સાહેબ કહે છે ને, ભૂલ્યા હોય તો લખી લ્યો. કરો શ્વાસ કી સુમિરન, જપો અજંપા જાપ, પરમ તત્વ કો ધ્યાન ધરો, સોહમ આપો આપ. હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે, તું લઈ લે લાવ સદગુરુથી, આમાં ભેદ શાનો છે. આ બધા સરનામા છે. દૂર દેખન મત જાઓ, પકડો સુરતા શબ્દની દોરી, કરી લ્યો એમાં દો સ્વરથી મેળ. શું કીધું? રામદેવ પીર બાપા કહે કે શ્વાસ રે ઉશ્વાસની સાધના, જપી લે કોઈ અજંપાના જાપ, વિશ્વાસ રાખો ગુરુના વસનમાં, તો ઓળખી લો આપમાં. આ બધા સરનામા છે. દાસીજી સતાર બાપુ ઇસ્લામમાં થઈ ગયા, કે છે ડુંગર ઉપર ડેરડી, એ ડેરડી એ સડી જો તારી વાટ, જીહો વણજારા, જીહો વણજારા. તે કયા ડુંગરની વાત છે? ચોટીલાની છે, જુનાગઢની છે, શેત્રુંજાની છે. આ દેહ એક ડુંગર છે, એમાં પવન રૂપી ડેરી છે, એમાં શ્વાસ ઉશ્વાસની શેરી છે. ઈ ડેરીએ સડીને જો તારી વાત. જેની નૂરતા છે નિશાનમાં, મન તમે રાખો પ્રાણ જીવનમાં. આ પ્રાણ હાલી રહ્યો છે એ જીવન છે, એમાં તમે તમારું મન રાખો. શાસ્ત્રો બીજું નથી કહેતા, પણ વક્તા જે છે એ આપણને ખોલીને સમજાવે છે, એમને આપણે સીધું નથી સમજાતું. લાભુ દાદાએ ભાગવતની કથા કરી છે, ક્યારેક છે મેમરી એની, ત્યારે સાંભળી જોઈજો. એક ભેદ એને ખોલીને બતાવ્યા છે. દેવારામ બાપાના ધામમાં ભેડા પીપળીમાં લાભ શંકરે કથા કરી ભાગવતની. દેવારામ બાપાએ બેહેરી, કોઈ ભેદ બાકી ન રહે એમ. જ્યાં સુધી સંતો હમ વેદી કે વેદી, झूठा ज्ञान कथता है वेदी संतो, हम वेदी के वेदी. જ્યાં સુધી પોતાની સ્થિતિ, પોતાનું પાલન, એથી વિરોધ જ્યાં સુધી વાત થાય છે, ત્યાં સુધી શાસ્ત્રો પુરાણો પંડિતો
ભેદવાળું જ્ઞાન કથે છે. શાસ્ત્ર શ્લોક એમ કે છે, જળે વિષ્ણુ થળે વિષ્ણુ વિષ્ણુ સર્વત્ર. જળમાં વિષ્ણુ છે, થળમાં વિષ્ણુ છે, સર્વત્ર વિષ્ણુ છે, બધે વિષ્ણુ છે. પાછા પરિષદ ભગવાને ધરાવા જતા કાળિયો કૂતરો આડો ઉડે ને તો પરિષદ પાછો ઓભળાઈ જાય. કાંઈ ન્યા વિષ્ણુ નથી. જૂઠા જ્ઞાન કથા થાય વેદી સંતો હમ ભેદી કે ભેદી. આ ભેદ વાળું જ્ઞાન કથે છે. જ્યારે આ જે સુકમુનિ છે એ બધા જે છે એ નિસ્વાર્થી છે, પોતે આત્મજ્ઞાની છે, અનુભવને પામેલા છે, અને આ લખાણ એનું છે. એને ભેદ નહીં રાખ્યો, આપણે સમજવામાં ભેદ પડ્યો છે. આપણે જેમ સમજવા એમ, જો એને કોઈ જે વક્તા છે કોઈએ કિંમત નથી કરી કે મને આ કથા કરવાના તમારે આટલી દક્ષિણા દેવાની. ગરુડે કથા કરી, કાગભસુંડી ગરુડે સાંભળે, કાગભસુંડીએ કથા કરી. યાજ્ઞવલ્કે કથા કરી, ભરદ્વાજ ઋષિએ સાંભળે. ભગવાન શિવે કથા કરી, ભવાનીએ સાંભળી. આ બધી કથા બધાએ કરી છે, પણ એનું મૂલ્ય નથી કીધું. કારણ શું કે કથાનો બદલો કોઈથી થઈ જ શકે એવું નથી. જ્યારે આ ભાગવતની કથા શરૂ થઈ ને ત્યારે આકાશમાંથી અમૃતનો કુંભ લઈને દેવતા આવ્યા હતા કે તમે આ અમૃતનો કુંભ લઈ લ્યો અને અમને ભાગવત રૂપી અમૃત આપો. ત્યારે જ શ્રોતાજનોએ કીધું કે આ દેવતાના અમૃત પીવાથી શું લાભ? તમે અમર થઈ ગયા ને વાસના નો મરી, કે દેહ થી માની લો કે અમર થઈ ગયા, અને એમાં કોઈ માથે આડ આવી ગઈ ને જેલમાં પૂરી દીધા. વાસના બધી ઘરમાં રહી ગઈ, છોકરા શું થાય છે, પૈસાનું શું થાય છે, અને અમર થઈ ગયો પોતે, એટલે કાંઈ પોતે મરે નહીં, જેલમાં છૂટે નહીં. ભજન કરીને સામું મોત માગવું પડે. આ અમર હોત તો શું કામનું? આ તો જન્મો જન્મ અમર કરવા વાળી આ ભાગવત રૂપી અમૃતની કથા છે. એ અમૃત અમે સ્વર્ગના અમૃતની બદલીમાં અમે તમને નહીં આપી શ્રોતાજનો, કે એની અમને જરૂર નથી. અમને આ ભાગવતનું રસપાનની અમને જરૂર છે. એવું આ ભાગવતનું રસપાન છે. પણ યથાર્થ જ્યાં સુધી આપણને સમજાવવાળા ન મળે ત્યાં સુધી આપણે ભાગવતમાં રસ ન પડે. આવ્યા છીએ આપણે પોતાનું, આપણે કંઈક સમજવું છે, આપણે કંઈક આપણું આત્માનું કલ્યાણ કરવું છે. મનુષ્ય અવતાર પામીને કાંઈક આપણે આ પૃથ્વી પર આવ્યા છે તો કાંઈક અહીંથી લઈને જવું છે. ઈશ્વર પૂછશે, મેં તને આ 60 વર્ષ 70 વર્ષની જિંદગી આપીને મૃત્યુ લોકમાં તને મોકલ્યો તો તું શું કમાઈને આવ્યો? ત્યારે એનો જવાબ દેવો પડશે. એટલા માટે અહીંયા આજે આપણે જે આવ્યા છીએ, કેમ તો મુંજાણી મતી તારી, એવો વણજે આવ્યો વેપારી. તારી મતી આમાં અને મૂંઝાઈ ગઈ છે, કારણ કે આ જાત જાત ભાતે ભાતની 52 બજારું છે. આંખે જોવું એ હાસું હોય છે, કાને સાંભળવું એ હાસું હોય છે, આ બોલવું એ હાસું હોય છે. આમાં જીવ ભૂલો પડી ગયો છે. જે લેવા આવ્યો છે એ જ ભૂલાઈ ગયો છે. એવો વણ આ પૃથ્વી પર વણજ કરવા આવ્યો છે. હમ પંચી પરદેશી મુસાફિર આયે હૈ શેલાની, રેવું તમારી આ નગરીમાં જબ લગ હૈ દાના પાની. તું આયનો નથી, અહીંયા તો તું મુસાફિર છો. મૂળદાર કે છે, જીરે વટાવડા છીએ મેં વાટના, વાટે ને ઘાટે વિલંબ ન કીજીએ. ક્યારે અહીં અવધિ પૂરી થઈ જાય અને ક્યારે અહીંથી વ્યૂઝ આવવાનું થાય છે એ કાંઈ ખબર નથી. અને ગમે એટલું જે કાંઈ હશે એ 1 સેકન્ડે તમારું નહીં રહે. બહાર ગયેલો શ્વાસ પાછા ન વળ્યો એટલે બધું તમારું ફેલ. કરોડો અબજો રૂપિયા તમારી પાસે હશે, પણ તમારી 50 વર્ષની જિંદગીને બધું દઈ દેવતા કોઈ 45 વર્ષ કરી દેવા વાળું છે એની જગમાં. આખા
બ્રહ્માંડનું મૂળ સૂકવે તમારો એક દિવસ કોઈ વધારવાને સમર્થ નથી. આટલી તો આ જિંદગી કિંમતી છે. છતાં આ જિંદગી આપણે મેરી તેરીમાં, કોથળીમાં, જે તેના શોખમાં, ખાવા પીવામાં, જોવામાં, સાંભળવામાં, બોલવામાં, આ જીવ વિશ્વના સુખમાં એ ડોળતો આઈને આઈ અટવાઈ રહ્યો છે. ઉસો ઉઠ્યો જ નથી, આઈના જ ડોળ્યા કરે છે. એના માટે શું આપણે નડતર રૂપતા છે? એના માટે મૂળદાસ બાપુ એ કહે છે કે તું આપો છે આત્મ રામ રે, ખબર વિનાનો હાલે ખોળતો. તું પોતે ઈશ્વરનો અંશ છો. અને રામાયણ આ શાસ્ત્રો શું કે છે? બ્રહ્મ અંશ જીવ અવિનાશી. જીવ છે એ બ્રહ્મનો અંશ છે, અવિનાશી. ખબર વિનાનો હાલે ખોળતો. મૂરખ મોયો માયાની જાળમાં, હિંડે ઝાંઝવાના પાણી ડોળતો. શું આમાં અંતરાય છે? તો મૂળદાસ બાપુ કહે છે કે તારે નેણે ન બૂજી તરસ આ અવિદ્યા રૂપી રાત છે. તારી નેણે તરસ બૂજતી નથી, આ જોવાય નહીં. આ એક વિષયની વાત કરી, અને વધારે પાપ આંખ્યું કરે છે. તારી નેણે ન બૂજી તરસ આ અવિદ્યા રૂપી રાત છે. શેની રાત છે? જ્ઞાન છે નહીં, આપણી પાસે ઈ વિદ્યા નથી. તો સદગુરુએ આપણને ઈ વિદ્યા આપી. તો આ જે રાત કઈ છે અવિદ્યાની, તારી નેણ બૂજી તરસ આ અવિદ્યા રૂપી રાત છે. આમાં જાગ છે કોક જન. સંતો છે, ગમીના સભા હોય, સત્સંગ હોય, સંતો છે એ બીજી વાતો ન કરે. આ જ્ઞાન રૂપી મોરલી વગાડે. આ જે છે આ રમણીક સાહેબની મોરલી છે. એ મોરલી વગાડે, નાગવાઈ ડોલવા માંડે. નાગવાઈ ઈ કાન માંડે, ઈ ડોલવા માંડે. અને નો ડોલે ને તો સમજવાનું આ કાંઈક બીજું આવી ગયું. ગમીને આપણે ગોટલે કે ગમીને બેઠા હોય અને તમે ઈ માણસને આપણે કંઈક તમે ઘરે વ્યાજા હોય બોલ કરોમાં, તો એ નહીં જાય. પણ તમે ભગવાનની વાત કરો એટલે એ તમારે બાંધો તોય ન રહે. જોઈની પાસે નીંદ્યા કૂથળી આદરો તો એને બહુ મજા આવે. તો મોરલી માથે નાક ડોલે મંડે ડોલવા. તારે નેણે ને બૂજી તરસ રે આ વિદ્યા રૂપી રાત છે. આમાં જાગ છે કોક જન. કથા સાંભળવા અનેક ઋષિ મુનિઓ હતા, છતાં સુખદેવજી સાવધાન કરે છે, હે પરીક્ષિત રાજા. પછી ભગવાને આમ કીધું, અર્જુને આમ પૂછ્યું, ભીષ્મ પિતા આમ બોલ્યા. સુખદેવજી સાવધાન કરે છે, હે પરીક્ષિત રાજા. કાંઈ કેમ બીજાનું કોઈનું નામ નથી આવતું? મુખ્ય સાંભળવા વાળો જ ઈ છે. ભાગવતની કથા અષ્ટાવક્ર મુનિ કથા કરતા હતા અને જનક રાજા સાંભળતા હતા. તો જનક નો આવે ક્યાં સુધી કથા ચાલુ નહોતા કરતા. આપણે જેવા બેઠા હોય કે જનક રાજા છે, દક્ષિણા વધારે દેતા હોય એટલે રાજા આવે તે કથા ચાલુ કરવી, એવું આપણે જેવા બીજા બેઠા હોય વિચારતા હોય છે. એમાં એક વખત પોતાના યોગ બળથી જે ઋષિ મુનિની ઝૂંપડી હતી એમાં એને આગ લગાડી અષ્ટાવક્રે. એટલે જે કથા સાંભળતા બધા ધોડ્યા અને બધી ઓલવા માંડ્યા નદી પર કે તુંબડા. બીજું પાસે સાધન શું હોય? તુંબડા હતા, ભરી માંડ્યા નાખવાનું ઓલે. પછી સત્સંગમાં આવીને બેઠા. 4-6 મહિના ગયા છે ત્યાં પોતાના યોગ બળથી જનકનો મેલ સળગાવ્યો અને પ્રધાનને સિપાહી મોકલ્યો કે રાજાને કહો મેલ જગે છે. ત્યારે સત્સંગમાં આવીને વાત કરી કે તમારો મેલ જગે છે, ઈ ભલે જગે, અહીંયા ઓલવો. આ માલપા જે ત્રિવિધિનો તાપ જે હળગી રહ્યો છે ને, ઈ ઓલવો. ત્યારે જનક રાજાની ઈ દ્રષ્ટાંત જોઈ અને બધાએ સ્તબ્ધ થઈ ગયા. અને અષ્ટાવક્ર મુનિ બોલ્યા, તમે તે તમારી ઝૂંપડી જે આગ લાગી હતી ત્યાં તમારે શું હતું? વધીને તો ત્યાં તુંબડા હતા ને કદી લંગોટી હોય, અને ઈ તમને કોઈએ લઈ દીધી, તમારે ક્યાં લેવી છે? રાજા તમને લંગોટીઓ લઈ દેશે અને પાણી પીવો. અને તુંબડા પડ્યા હતા, ઘાસની ઝૂંપડી હતી,
જંગલમાં ઘાસ ઘણું વાટીને બીજી કરી લેવાય. તમને સત્સંગનો મહિમા સમજાણો નથી, સત્સંગની કિંમત તમને નથી સમજાણી. જ્યારે આ કથા સાંભળવા વાળાએ દેવતાનું અમૃતને ના પાડી દીધી, અમારે અમૃત નથી જોતું, આ કથાનું અમૃત અમે તમને નહીં આપી. જનકને આ મેલ હળગે તો એને એ પરવા નથી. આને સત્સંગનો મહિમા સમજાણો છે, આને સત્સંગની કિંમત સમજાણી. આપણે સત્સંગમાં બેઠા બેઠા જે મોબાઈલ ચાલુ હોય, ઓલું આમ કરી નાખજો, ઓલું આમ કરી નાખજો, ફલાણું આમ કરજો. આજે આશ્રમ છે એ આ શું તપોભૂમિ છે. આપણે કાયમ આ તીજનો સત્સંગ કરીએ, આપણે બંધારણ છે ને. અને કોઈને કહેવું નથી પડતું કે તમે મોબાઈલ બંધ રાખો એમ. બધાને મોબાઈલ કોઈ ન જોતું હોય. આશ્રમની માલ પાસે કોઈ મોબાઈલ ન ઘૂમડતું હોય સત્સંગ શરૂ હોય ત્યારે. આ ભૂમિ છે સત્સંગની, છે તપોભૂમિ છે. અહીંયાથી આપણે કાંઈક લેવા જવાનું છે. બાકી ઘરે રાતથી મોબાઈલ જ ઘૂમડવાના છે, બીજું કરવાનું છે શું? અને તમારો એકનો ફોન વાગે ને પડખે 4 જણાનું ધ્યાન ખેહાય. તમે તો કાંઈ નથી સમજતા પણ કોકને નડો તો નહીં. અને એવી નડતર રૂપ થતું હોય તો તમે કાંઈક મેળવવાના બદલે કાંઈક ગુમાવીને આવો છો. કોકને નડવું એ ધર્મના કાનૂનમાં ગુનો છે. મદદરૂપ થાવ તો સારું, પણ નડાય તો નહીં ને. બીજાનું ધ્યાન તૂટે. તમારે તો નથી સાંભળવું, પણ બીજાને સાંભળવા દો. અમે એક વખત પ્રોગ્રામમાં ગયા હતા, ત્યાં પડદા વાંહે કોઈક વાતું કરતા હતા. જયંતિ બાપા કે ધોળો જ કે પણ કાંઈક હળી ગયું. તે બધા ગયા કે વાતો કરો માન કે. જયંતિ બાપા એમ ન કીધું વાતો કરે, જાઓ કે કાંઈક હળી ગયું. એક પદ પ્રોગ્રામમાં ગયા અને કાંઈક મહેમાન હોય છે તો આમ કિનારે ઊભા બા આમ કેમ યારું જો આવ્યા હોય એમ ઊભા હોય છે, મદારી જો આવ્યા હોય આમ. સત્સંગમાં ભાવ નહીં, એને ખબર જ કેવી રીતે પડે સત્સંગમાં કેમ જવાય, શું બેહાય, એ વિવેક ક્યાંથી હોય? વાતો કરતા જયંતિ બાપા કે એ બધા આપણા નથી લાગતા. જે સત્સંગ, જે ભૂમિ, જે સત્સંગનો રેશિયો માણા હોય છે, જે ભાવિલો હોય છે, એ બને ક્યાં લગ્ન આગળ બે. અને બીડી પીવીને થૂંકવું હોય એ બધા વાહે બે. છોકરા લઈને બેઠા હોય કે રોવા મળે બહાર વિયા જાય. અને બાઈ એવી ડોસ્યું જાઓ પારણીમાં જાઓ, છોકરાને લેતા જાઓ. તે બાઈ ડોસ્યુમાં છોકરા લઈને અહીંયા આવે તે ઈ નો સાંભળે અને પાડોશીને કોઈને સાંભળવા દે નહીં. અને બહુ એમ કે તમે લઈ જાઓ એટલે એમ અહીં કામ કરીએ. એ પોતે ન સાંભળે ને બીજાને ન સાંભળવા દે. સત્સંગમાં આવો એટલે ઘરેથી સત્સંગમાં આવો ત્યાં સુધી તે ભગવાનની, સંતની, કોઈની વાતો એવી કરો. અને ઘરે જાઓ ત્યારે કેવી સરસ કથા હતી, જે આપણે સમજાણું હોય એ પોઈન્ટનું વર્ણન કરતા કરતા ભગવાનના ગુણગાન ગાતા ગાતા ઘરે પધારો. આ તો નથી ઓલા વાતો કરતા. કથામાં જાતી હતી બેયનું મંદિરે દર્શન કરવા. તે બહાર નીકળીને 2-3 આમ શેરીએ બાઈ ભેગી થતી હોય. એક શેરીમાં 2 આવે, બીજીમાં 2 આવે, પછી આગળ જાય એટલે બીજું 2-5 ભળે. એટલે વાતો ચાલુ કરે. તારે તો સારું છે, મારે તો વહુ કીધું કરે નહીં, હારે નહીં. ઓલી બીજી કે તારે તો સારું, મારે તો કે હામું બોલે. ઓલી ત્રીજી બાઈ કે તારે તો સારું, મારે કે બળિયાનું ઘા કરી લે. આમ વાતું કરતી જાય મંદિર આવી જાય. આ જ ક્રમ એને કોઈ દી સમજાય? એમાં એક બેન કે તારે વહુ કોઈ દી મંદિરે ન આવે નહીં, ઈ કે ઘરમાં ઘૂઘું કરતી હોય. મને એમ થાય કે હવે કાંઈ લઈ જાય એવું નથી. પણ તમારે કામનો લોભ હોય એટલે તમે કહેતા ન હો. ના ના હો, એવું નથી. તો એક દી કે વહુ ને કે હાલ મંદિરે, પણ કે તમે જાઓ મંદિરે, તમે ભગવાનના દર્શન કરો, હું તમારા દર્શન કરી લઉં. અને મારે અહીં કામ કેટલું હોય, બધા વાડીએ કામે ગયા હોય, રાંધવું હોય, છોકરા રોતા હોય. ના ના કે હું સૌતા તું મંદિરે જતા શીખી જા ને, હાલ કે સારું હાલ. બહુ કીધું, તૈયાર થઈ ઘરેણા પહેરી લે. પણ ઘરેણા ત્યાં ભગવાનના દર્શન કરવા જવું હોય તો હું ટકને દેખાડવા રાખ્યા છે? ત્યાં આપણે સહિત ક્યારે લોકો ભાળે. અને મને લોકો કે આ વહુને પહેરવા નહીં દેતા હોય, મારી માથે આવે એટલે પહેરી લે. સારું કે પહેરી લીધા અને નીકળ્યા. આવી વાતો કરતા કરતા મંદિરે ગયા, બધા ભગવાનના દર્શન કર્યા. અને ઓલી હાવ કે વહુને કે જો કેવું સરસ મંદિર છે, ભગવાન કેવા છે,
એટલે ઓવે કર્યો છણકો. શું રાખ ભગવાન કે હારો છે કે શું છે કે હું આ તૈયાર થઈને બની ઠરીને આવ્યો છે ક્યારનો મારી હા મૂકે નરકા કરે એ ગાંડીની. અમે તો અહીં તો તું કોઈ દી મંદિરે ન ગયો પણ તારા પીરમાં ક્યાં ક્યારે નહીં ગઈ હોય તઈ જ તને કાંઈ ખબર ન પડે ને. ઈ પાણાની મૂર્તિ છે, ઈ નરકા ન કરે. પાણાની છે તે કે હા તઈ હું કેદીનું સંપલા તોડો છો આ ઘરે રહ્યો તમે છોકરાને રાખો તો અમે કામ કરીએ. હજી પાણો જ રહ્યો છે. એને હાહુએ કીધું કે ભગવાન નથી પાણો, પાણાની મૂર્તિ છે. તઈ હું કે ધક્કા ખાવ છો. જ્યાં સુધી ભગવાન છે એવું નક્કી ન થાય ત્યાં સુધી મંદિરને તાળું દેવું પડે, એની ધ્યાન રાખવું પડે. ભગવાનની આપણે ધ્યાન રાખવું પડે. એટલે ગોરખ કહે છે કે મનસા માલણી રે ગોરખ જાગતા નર છે. પૂંજારીના ઓશિયાળા ઠાકર ઠામો ઠામ બંદીવાન મંદિરના કહેવાના ભગવાન હે ગોરખ તું જાગતા નર છે. શેવ સુવાળી લાપસી રાંધી ધરી દેવની પાંચ જમનારો જમી ગયો દેવને નો આવી વાસ એ ગોરખ તું જાગતા નર છે. ટક્કણ દઈને પથ્થર ગળ્યો ધાર્યો સાતી માથે ઘાવ ઈ પથ્થરમાં સત હોય તો કેમ નો આવે પાસ ગોરખ તું જાગતા નર છે. પથ્થર પૂજે હરી મિલે મેં પૂજુગા ગિરી રાય હું જુનાગઢ પૂંજી નાખું પાણો પૂજવાથી ભગવાન મળતા હોય તો. इस पत्थर की चक्की बनत है पीस पीस खाए जग संसार हे गोरख तू जागता नर से. इस पत्थर को देवन को तू देजे जल में डाल आप बुढ़े वो किसको तारे कौन करे संभाल गोरख तू जागता नर से. एक भूलो बीजो भूलो भूलो आ जग संसार एक नो भूलो जती गोरख એને કરી ભજન આરાધ એ ગોરખ તું જાગતા નર છે. કોક જાગતાનું સેવન કરો, કોક ચેતનની સેવા કરો. ચેતન છે ઈ ચેતનની ઓળખાણ કરાવે છે. પણ જેને ચેતનની પૂજા કોઈ દી કરી નથી એને આવડે ક્યાંથી? ભીષ્મ પિતાનો છેલ્લો યુદ્ધનો દિવસ હતો તો એવું કીધું કે જે અત્યારે દાદાની સેવા હવારમાં પૂજા કરી વાળે તો દાદા જો વચન આપે અખંડ સૌભાગ્યવતી તો એના પતિનું કોઈ દી મૃત્યુ ન થાય. અને ભીષ્મ પિતાએ તેથી છેલ્લો દિવસ પ્રતિજ્ઞા લીધી કાં કે હું ભીષ્મ નહીં હોઉં અને કાં પૃથ્વી ઉપર પાંડવો નહીં હોય. અને તેથી કૃષ્ણ ભગવાનને હું ઉડી ગઈ. ભગવાન કૃષ્ણ અહીંયા 4 વાગ્યે જઈ અને દ્રૌપદીના તંબુમાં જઈને પગ દબાવીને જગાડી કે ભાઈ અત્યારે હાલો કે હું કહું એમ કરો, થાળ લઈ લ્યો, ભોજન પ્રસાદ બધું લઈને પાણીની ડોલ ગરમ પાણી અને એ ભીષ્મના તંબુએ ગયા. જઈને મલાજો રાખી દ્રૌપદી અને પગે લાગી દાદાને ગરમ પાણીથી મર્દન કરી તેલથી અને નવારા થાક ઉતાર્યો અને શીરો બનાવેલો પ્રસાદ દાદાને અર્પણ કર્યો અને ખોળો પાથરીને પગે લાગ્યા. દાદા કે નવાય છે કે દુર્યોધનની પત્નીમાં આ વિવેક સહિત મને ખબર જ નથી. ત્યારે દાદા કે અખંડ સૌભાગ્યવતી. ત્યારે દ્રૌપદી બોલ્યા ભગવાન કે પેલા બોલતા નહીં, ઈ તો કે મેં તમારા સહિત આશીર્વાદ દ્યો જ ને. અને દાદા સમક્યા. જે ભગવાન કૃષ્ણે આ રસ્તો બતાવ્યો, દાદાએ કીધું અખંડ સ્વભાવ આશીર્વાદ દ્રૌપદીને આપ્યો છે. એ આશીર્વાદ કૌરવોને શ્રાપ નીવડ્યો. કૌરવોને શ્રાપ દીધો નથી, ઓલાને આશીર્વાદ દીધો અખંડ સૌભાગ્યવતી. અને 100 વાગ્યે જયારે સકલા બોલવા માંડ્યા લોકો હાલ તઈ જાગી પાનુમતી હાલ લઈ કે એક દી કે મારે વહેલું ન જગાણું. મિસી સરો હોય ને એને 4 વાગ્યા પછી સારી ઊંઘ જામે. પેલા પોરે સૌ કોઈ જાગે, બીજા પોરે ભોગી, ત્રીજા પોરે તસ્કર જાગે, ચોથે પોરે યોગી. યોગી લોકો જયારે જાગે ત્યારે આ હુમર કુર ને કૂતરું પરોડીએ પોડે. એક દી કે અમારે વહેલું ન જગાણું. એ એકદમ કમ્પ્લેટ લુગડા પહેરીને આવી દાદાને પગે. દાદા તો આ વખાણ કરતા કરતા બેઠા છે, ઝીણું ઝીણું નસકોરું બોલે છે અને
આજ માદક ભોજન કર્યા છે, થાક ઉતાર્યો છે, અને આવીને પાદરી ડોલ માથે ઢોળ દીધી ભાનુમતીએ, અને કીડિયારું પૂરતી મબીલ ને ગુલાલ મંડીએ માથે ઉડાડવા. પીછમાં કહેતા બસ બાપા રાખો, તમારી પૂજા પહોંચી ગઈ. શેતનની કોઈ દી પૂજા કરી નથી અને આવડે ક્યાંથી? જેને ગોરને નાગલા પૂજા છે, અને સંતોની કે ગુરુ મહારાજની કે માવતરની પૂજા કરતા એને શું આવડે? જેને ગારાના પૂતળા કરીને પૂજા છે એને એ પૂજા આવડે? તો આ કથામાં શેતનની પૂજાની જે માધ્યમ બતાવ્યું છે બાપા, અપનાવવું જોઈએ ને. માટે આ ભક્તિની માઇલ પાછો વિક્ષેપરૂપ થતો હોય તો મૂળદાસ આગળ કહે છે કે તારે મોહ રૂપી પલંગ અને તારે પાખંડ રૂપી પોડવા, તારે અજ્ઞાન અસત્રીનો સંગ, અરે તારે લોભ પછેડો ઓઢવા. તારે અજ્ઞાન અસત્રીનો સંગ છે, લોભ રૂપીથી પછેડો ઓઢ્યો છે, મોહનો તારે પલંગ છે, અને પાખંડ તો તારે ડગલે ને પગલે. આમાં તને ભગવાનની આજે જે મૂળદાસ બાપુએ જે તમને ભક્તિ માર્ગમાં યાદ રાખજો ને સમજજો, જે નડતર રૂપ છે એ બધી એને કીધું છે, આટલું એટલું તમને નડે છે. પછી શું કે છે? તે દીધા કબૂદીના, તારી બુદ્ધિ છે ને, તારી બુદ્ધિ કબૂદી છે, હાસાને તું ખોટું માને છે. જે ખોટું છે ઈન તું ભેગું કરવા મેઠો છે, અને હાસાની તું પરખ કરતો નથી. પૈસાની બધી જરૂર છે જીવન જીવવા માટે, પણ હાસું ખોઈને ખોટું નથી વારવાનું. ખોટું જોઈ છે, માયા છે એ ખોટી છે, પણ જીવન જીવવું એટલે જોઈશે ને. આ દેહ છે ક્યાં હોતી, પણ આ હાસું ખોઈને નહીં. આપણે જાજુ શું થાય છે? હાસું ખોઈને ખોટું વરીએ છીએ. તારે દીધા કબૂદીના કમાડ અને ભોગળ ભીડ્યા આડા ભ્રમના. ભોગળિયા આડે તારા ભ્રમના દીધા છે. તને વાલી વિષયની વાત કડી જડી છે તારા કર્મની. વિષયોની વાત તને વાલી છે, અને કાંઈક તારા પૂર્વના કર્મની આડી કડી ભરી છે. તારે વેદની હારે ખેદ રે, તું હાંસી કરે હરિજનની. શાસ્ત્રોની તું વેદની તું નિંદ્યા કરસ, અને ભગવાનના ભક્તો છે એની તું ઠઠ્ઠા કરી હાંસી કરસ. તારે વેદની હારે ખેદ, તું હાંસી કરે હરિજનની. પણ જ્યારે જાશ્યો જમને દ્વાર, ત્યાં દરવાજે જમને દરવાજે જાશ્યો, ત્યાં તારી મોટે કાયમ નહીં આવે મનની. ત્યાં તારું કાંઈ નહીં આવે. તારી માથે ત્રિવિધિના તાપ, ભોગળ ભીડ્યા આડા ભ્રમના. આધિ વ્યાધિ ઉપાધિના તારી માથે આ ત્રિવિધિના, અને આખું જગત હળગે છે. એટલે જનક કે છે અહીંયા ઓલવું, આમાં ઓલવું. જ્યાં જાવના જગત આખું જગે છે. અહીંથી કંટાળે આપણે હાલો ફઈને ઘરે બેદી જાય આંટો કંટાળે. તા ફઈને ઘરે જાય ત્યાં કહે આ તારો ભાઈ કીધું કરતો નથી, એના વ્યાજના હપ્તા અમે ભરીએ છીએ, નોખો થઈ ગયો, એને પરણાવ્યું, આટલું લેણું કર્યું, હવે તું કાંઈ ક્યાંક ને સમજાય. લે હું જગું છું તે આ શાંત થવા આવ્યું, તા તમે મોટી ઝાળ કાઢી. ત્યાંથી કે હાલો મામાને ઘરે જાય. તા મામી કે આ તારો ભાઈ કે પમદી કે દારૂમાં પકડાઈ ગયો અને જેલમાં પુરાણો ને પૈસા મેં ભર્યા, ઓલો પલોટ લીધો છે એનું બાનું જાય એવું છે, તું કંઈક 50,000 કરી છે ને. હવે હું કિલો મોરસ ઉધાર લેવા મતું છું, મારે 50,000 તમને ક્યાંથી દેવો? જ્યાં જાવ ના જગત આખું જગે છે. અને પૂછો તો ધુબાકા, બાકી શાંતિ છે અંદર. વલખા સિવાય કાંઈ નથી. વલખા કેને નથી? જેને સદગુરુની સાયા પડી છે, સદગુરુનું જે ચારિત્ર છે, જે સમજાયું છે, એને કાંઈક દિલમાં વણ્યું છે. રામાયણની આપણે કથા કરી, આપણે હમણાં મેં આ પર્વ ગયું ભગવાન રામનું 72 વર્ષ, રામ રામ 72 વર્ષના રામ રામ. તો આ બધા આખું જગત રામને માને છે. રામનું કાર્ય કાંઈ ખરું? દશરથની જે ગાદી હતી રામને આપી તો કે ભરતને મળે તો સારું, ભાઈ માટે છે ને ગાદી. નકર ઈ ગાદી કઈ સામાન્ય છે? મહાસત્તા છે. દશરથ તારો દરબાર ઇન્દ્ર એની આશા કરે,
ઇન્દ્ર રાજા એમ કહે છે કે અયોધ્યાની ગાદી મળે ને તો હું મારી ઇન્દ્રપુરી આપી દઉં. અયોધ્યાની તો મારી ઇન્દ્રપુરી નથી. એને આમ ઠોકર મારી દીધી. એ રામ છે. આપણે રામ રામ કરી છીએ. આપણે એક વેચ પલોટ જવા દેવા તૈયાર નથી. અને રામ રામ કાંઈ આપણે માનું વસન કેવું, બાપનું વસન કેવું, ભાઈ પ્રત્યેનો ભાવ, ભક્તો પ્રત્યેનો ભાવ, ઋષિ મુનિ પ્રત્યેનો ભાવ. આપણે રામે જે ચરિત્ર કર્યું છે આપણેથી બધું ન થાય કાંઈ નહીં, પણ એકાદું તો પકડાય તો ઘણું ને. એકાદું પકડાય તોય ઘણું. એકાદું તો પાળવું ને આપણે. આપણે વખાણ રામના કરવા છે અને કામ રાવણના. આ આખું જગત રાવણે તુસ્કારે છે, ગાળ્યું બોલે છે, એનું પુતળું બોલે છે. આપણે આ બધા બેઠા છીએ, આમાં કોઈ રાવણે કોઈનું કઈ બગાડ્યું છે બાપા? આપણે તો રામાયણની વાતો સાંભળી છે, રાવણ આવો થઈ ગયો, પણ રાવણે આપણું કઈ બગાડ્યું છે? છતાં આપણે રાવણને એના ચરિત્રથી તિરસ્કાર મળે છે. નહીતર હકીકતમાં રામાયણ તો એવું કે છે, સદગુરુ આપણા એમ કહેતા હતા કે રામ અને રાવણ એ બે હીપીને જ આવ્યા હતા. અને રાવણ એ ભગવાનનો માણસ છે ને, એને દરવાજે ઉભા રહેલો જઈને વિજય હતા, એ બે હતા ને, તો એ બે ભેગા મળીને ખેલ નાખ્યો છે કે તારે આ કરવાનું છે, મારે આ કરવાનું છે ને. ચરિત્ર આપણને સમજાવવા માટેને છે. જબ જબ હોય ધર્મ કી હાનિ, બઢહી અસુર અધમ અભિમાની, કરહુ અનિતિ જાય નહીં બરની, સીધહી બીપ્ર ધૈનું શુભ ધરની, તબ તબ ધરી પ્રભુ વિવિધ શરીરા, હરહી કૃપા નિધિ સજન પીરા. ભગવાન ત્યારે અવતાર લઈને આવે છે સજ્જન ભક્તોનું રક્ષણ કરવા અને દુર્જનોને દંડ દેવા. એ તો નિમિત્ત હોય છે. અને એ કામ બધું થઈ ગયું. આપણે એમાંથી આપણે સાર લઈને આપણે આપણું કલ્યાણ કરવાનું છે બાપા. તારે વેદની હારે ખેદ રે તું હાંસી કરે હરિજનની, જ્યારે જાશો જમને દ્વાર ત્યારે મોટે કામ નહીં આવે મનની. તારી માથે ત્રિવિધિના તાપડે તારું મન ઘેરાણું માનમાં. માન મળે તો જ આપણે જઈ, નકર નહીં. તારું મન ઘેરાણું માનમાં. તારી કેળે કુટુંબ પરિવાર. તારે તું એકલો થોડો છે. તારે ભાઈ છે, તારે પિતા છે, તારે બાળ બસા છે, તારે પત્ની છે, પુત્રવધુ છે, દીકરાના દીકરા છે. આટલા બધા તને પકડ્યો છે, એમાં તું છોડાવી ક્યાંથી એકવાનો હતો? એટલું તારે બળ છે નહીં. તારી કેળે કુટુંબ પરિવાર રે, ગળવા નહીં દે તુને જ્ઞાન. તારે જ્ઞાનમાં ગળવું હશે તોય ઈવડાઈ નહીં ગળવા દે. માટે મૂળદાસ કહે છે, જો આદિ મધ્ય અંતે એક છે, જોતાના રૂપ જડે જીવનું. આવું માજન કહેશે મૂળદાસ રે, ચિત્ત સમરણ કર શિવનું. આ મૂળદાસ બાપુએ જે વિઘ્ન કરતા પાત્રો છે એ બધાય આપણે રમણીક બાપુ હવે કહેતા કે રામાયણ ઈ છે, મહાભારત ઈ છે અને ભાગવત ઈ છે. બાપા કહેતા આપણા ગામમાં ભોવાઈ આવ્યા હોય 25 જણા કે 27 જણા હોય, રાજા ભરતરીનું આખ્યાન કરે નાટક, એટલે આપણને મજા આવી જાય કે વાહ ભાઈ વાહ. પછી પાછા જો સારા પૈસા આવ્યા હોય તો બીજે દી રોકાય. તો કે તમે રાજા ભરતનું આખ્યાન કાલે જોયું ને, આપણે કંઈક હા મજા આવી ને, તો કે હવે આજ આપણે કંઈક ભાઈ હરિશ્ચંદ્રનું થવાય દો. બીજે દી હરિશ્ચંદ્રનું આખ્યાન નાટક ભજાવે ભવૈયા. તે કાંઈ બીજા ન લાવે. એ ભવૈયા તો ઈ ને ઈ જ હોય. એમ રામાયણ કે ગીતાજી કે ભાગવત શરીરના 5 મહાભૂત, 5 તન્માંત્રા, 5 વિષય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 20 અને 4 અંતઃકરણ, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર, અને 3 ગુણ, સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. આ 23 જણાનું આ પેડું છે નાટ્ય કંપનીનું. એમાં ભાગવત ઈ છે, મહાભારત ઈ છે, રામાયણ ઈ છે. પાત્ર નોખા નોખા બન્યા છે, બાકી જે છે ઈવડાય તો ઈવડાય જ છે.
પણ ઈ આપણે સદગુરુના લક્ષ્ય વગર નહીં સમજાય. માટે માજન કહેશે મૂળ દાસ રે તું ચિત્ત સમરણ કર શિવનું. ખોઈ બેઠો બંદો ખાખમાં મત ત્રિવિધિના તાપ બળે. ખોઈ બેઠો બંદો ખાખમાં મત ત્રિવિધિ તાપ બળે. ખોમાં હિરલો ખોમાં હિરલો હાથથી આવો અવસર પાસો નહીં મળે રે. ખોમાં હિરલો હાથથી આવો અવસર પાસો નહીં મળે રે. મોતી પડ્યા છે મેદાનમાં ને મૂર્છો મૂલયના શું રે કરે રે. એ મોતી પડ્યા છે મેદાનમાં ને મૂર્છો મૂલયના શું રે કરે રે. સંત ઝવેરી આવી મળે મારો સતગુરુ શાન કરે. સંત ઝવેરી આવી મળે મારો સતગુરુ શાન કરે. ખોમાં હિરલો હાથથી આવો અવસર પાછો નહીં મળે રે. કોઈ બેઠો બંધો ખાખમાં માથે ત્રિવિધિ તાપ બળે. ખોમાં હિરલો હાથથી આવો અવસર પાછો નહીં મળે રે, નહીં મળે રે. સમજણ વિના નર કરે છે સાધના, ગુરુ બિના જ્ઞાન અને ક્યાંથી મળે રે. સમજણ વિના નર કરે છે સાધના, ગુરુ બિના જ્ઞાન અને ક્યાંથી મળે રે, ક્યાંથી મળે રે. પારસમણીનું પારખ્યું, પારસમણીનું પારખ્યું ઈ તો લોટાને કંસન કરે. પારસમણીનું પારખ્યું ઈ લોઢાને કંસન કરે.
માહિરલો હાથથી આવો અવસર પાછો નહીં મળે રે. કોઈ બેઠો બંદો ખાખમાં માટે ત્રિવિધિ તાપ બળે ખો માહિરલો હાથથી આવો અવસર પાછો નહીં મળે રે, નહીં મળે રે. તરી ઉતરવું પ્રેમતીન જેમ જળની માથે જહાજ તરે રે. તરી ઉતરવું પ્રેમતીન જેમ જળની માથે જહાજ તરે રે, જહાજ તરે રે. કાયા કાસો ખૂબ સને કાયા કાસો ખૂબ સે માથે અમીરસ નૂર જરે ખો માહિરલો હાથથી આવો અવસર પાછો નહીં મળે રે, નહીં મળે રે. કહે તિલક દાસ સુરાના સંગમાં મર જીવાતો મોજું કરે રે જી. કહે તિલક દાસ સુરાના સંગમાં મર જીવાતો મોજું કરે રે, મોજું કરે રે. ધારણા બાંધો ધર્મની તો ધારણા બાંધો ધર્મની તો નમતે ત્રાજવે ફળે. ધારણા બાંધો ધર્મની તો નમતે ત્રાજવે ફળે. ખો માહિરલો હાથથી આવો અવસર પાછો નહીં મળે રે. એજી સપનામાં સુતારે જન તમે જાગજો તારો જન્મ પદારત એવી દેહું રે દુર્લભ મોટા દેવને પૂરણ ભાગ્ય પમાય એ વટાવડા વાટે ને ઘાટે રે વિલંબન કી
લીમડાદના ઠાકરની જય, સદગુરુદેવની જય, અમર સાહેબની જય, ઉગમેશ્વર મહારાજની જય, રામા પીરની જય, સનાતન ધર્મની જય, ગરવી ગત ગંગાની જય, ઉગમ ફોજની જય. ગુરુ